આપણે ઇંતજાર પૂરો થઈ ગયો અને અહીંયા આપણે પગલિયું નાની નાની છે. ફાઇનલી મિત્રો આપણે 7:30 વાગી ગયા છે અને આપણે એક વ્લોગ તો પૂરો કરી દીધો અને બીજો ન્યૂ સ્ટાર્ટ કર્યો છે અને નવી તૈયારી થવા માંડી છે. તો તમે જોઈ શકો છો કે આપણે મસ્ત શણગારે છે બાબુ ને બાપુજી. હે બાબુ, મહેમાન આવે છે ઘણા ટાઈમ પછી. હે બાબુ, અને એક મહેમાન તો અમારે પહેલી વાર આવશે. એની સાટુ તૈયારી થાય છે. મસ્ત આપણે ગુલાબની પાંદડીયું બધી શણગાર કર્યો છે બાબુએ અને બાપુજીએ. હે બાપુ, સરપ્રાઈઝ આપવાની હશે ને? ખબર તો નહીં હોય ને. ઈ કહેતી મમ્મી કહે કે આપણે કઈ શણગારવું. મેં કીધું કાઈ નથી શણગારવું. હા, કાઈ નથી શણગારવું એમ. ઘરે મને ફટાફટ લઈ આવો. ઈ કે મેં કે આપણે ઘરે વ્યા જઈએ. હાલો ની. મેં કીધું હાલો વ્યા જઈએ. હા, ઓકે. તો સારું, ચાલો આપણે ધીમે ધીમે શણગારતા જઈએ અને બધાને દેખાડતા જઈએ. અને ફાઇનલી મિત્રો આપણે વાગી ગયા છે 8 અને બાબુ બાપુજી ને બધા જ આપણે હોસ્પિટલે છે અને હું દાદાને લઈને આવી ગયો છું ઘરે. મિત્રો આપણે બાબુએ ને બાપુજીએ થઈને બહુ મસ્ત શણગાર્યું છે. તમે ખાલી નજારો જોવો. વાહ ભાઈ વાહ. આપણે બેન ને અહીંયા લાવવાના છે. અહીંયા આપણે દાદા બેસી ગયા છે. શું કેવું દાદા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દાદા આપણે એક વ્લોગ હમણાં પૂરો કર્યો અને આ બીજો શરૂ કરી દીધો છે કારણ કે આપણે બેન ઘરે આવે છે. ફાઇનલી રજા આપી દે છે ડોક્ટર. અને ઘરે આવે છે અને આપણે મસ્ત શણગાર્યું છે. અમારા વખત ભાઈ આવું કાંઈ હતું નહીં. હા, કાંઈ હતું નહીં. કાંઈ હતું નહીં. છઠ્ઠી દિવસે નામ પાડે ને મગ ને લાપસી ખવડાવી દે. છઠ્ઠી પૂરી થઈ ગઈ. હા, મગ ને લાપસી ખવડાવે. પતાહાક નહીં, પતાહાક કોઈ વસ્તુ કાંઈ વેચવાનું આવવામાં આવતું જ નહીં. અત્યારે તો ભાઈ સિંહોરી પેંડા વાત કરવામાં એવું. અત્યારે અમારે હમણાં 2 દિવસ દાદા પેંડા ખાય છે નકરા. હે દાદા, 2 દિવસ પેંડા મળે ભાઈ સિંહોરી હીરા ભગત ના. ઉના ભગત ના પેંડા મળે 2 દીધા ખાવા. હા, અને હા મિત્રો, તમારા બધાના ને અમારા બધાના પ્રિય આપણે બા કે બા આપણે મુંબઈ ગયા છે. શું કેવું દાદા? હા, મુંબઈ ગયા છે. એને પણ વાત કરી છે. સારું લોકોએ. આપણે બા મુંબઈ ગયા છે એટલે હમણાં દાદા આપણે ગીત બીત ગવાશે નહીં કાંઈ? ના, નહીં ગવાય. નકર આપણી યુટ્યુબ ફેમિલી કદુની મિસ કરતી હતી આપણા વિડીયોમાં બાના ગીત ને બધું. પછી બંધ થઈ ગયું છે હમણાં ભાઈ. તો કોણ ગાય? હા, કોણ ગાય? સાચી વાત છે. કાંઈ વાંધો નહીં. સારું, ચાલો દાદા આપણે વેઇટ કરીએ હવે. ફાઇનલી મમ્મી બેન ને લઈને આવી ગયા છે. આવો અંદર બેન, તમારી માટે બહુ મસ્ત સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ શું છે એ અંદર હવે ધીમે ધીમે બધાને બતાવીએ. હા, બધાને બતાવીએ. અને અત્યારે બેબી નું મોસ્ટ વેલકમ થાય છે. વાહ ભાઈ વાહ. મિત્રો આપણે ઘણા ટાઈમ પછી આપણે ઇંતજાર પૂરો થઈ ગયો. પગલિયું નાની નાની છે. વાહ ભાઈ વાહ. નાની ના રૂમ માં એન્ટર થઈ ગયા છે. જોરદાર વાત જાજો. વેફરું ના ઢગલા કાચી ખાવી કાચી. અને અહીંયા નાની નાની પગલિયું માં બાપુ મમ્મી આપણે લુવે છે. પગ થઈ ગયા ચોખ્ખા. નાની નાની કેવી પગલિયું હે બાપુ? હમણાં થોડાક જ ટાઈમ માં પગલા થઈ જાય. હા, મોટા પગલા થઈ જાય. કેટલા ટાઈમ થા તમારા બધાની હું ઘરે રાહ જોતો હતો બાપુ શણગારીને. હા, તે તમે આવ્યા 9:30 આપણે. ઓકે. અને મમ્મી હવે રસોઈ બનાવો. રસોઈ બનાવી રાખી છે ભાઈ. હા, તો થાય તો અમે બનાવી રાખી હોત તો થાત. બનાવી પડે ને ક્યારેક મમ્મી ને આપણે જમાડવા પડે બધા. ઈ વાત સાચી. હમણાં બહારથી લઈ આવશું ભાઈ. બહારથી. ઓકે, તૈયાર લઈ આવશું. અને અહીંયા આપણે વાગી ગયા છે 10 ને આપણે આવી ગયા છીએ કિચન માં ફરી પાછા. અને આપણે સબ્જી બનાવે છે. મમ્મી બનાવે છે તુરિયાનું શાક. બરોબર ને મમ્મી? મમ્મી બનાવે તુરિયાનું શાક અને અડધાને આપણે બહારથી નું જમવું છે. હા, અડધાને ઘરનું. તો અહીંયા આપણે લસણ ને મમ્મીએ હિંગ એડ કરી દીધી છે. અને મમ્મી આપણે જમવાનું આજે 10 વાગે જેવું
10 વાગે બનાવે છે, 11 વાગે બંધ મુંબઈ નો ટાઈમ થયો મુંબઈનો ટાઈમ. મિત્રો હું મુંબઈ જાતો ને ભાઈની ત્યાં મુંબઈમાં આપણે 80 થી 90% પબ્લિક કે રાતે 9-10 વાગે 10 જ વાગે જમે. શું કેવું મમ્મી, બરોબર ને? હા 10 વાગે જમે, 12 વાગે હુવે. હા 12-1 વાગે સુવે. મસ્ત શાક રોટલી ને બની જાય પછી જમવા બેસી જઈએ. ભાખરી, શાક, બાજરાના રોટલા. બાજરાના રોટલા ગળાય છે અને અહીંયા નીંદર થાય છે બાબુને. નીંદર તો ભાઈ હાવ થતી ગઈ છે. બાબુ નીંદર ભાખરીનો લોટ બાંધતા આવે છે. શું કેવું? લઈને આવ્યા. હા ઘરે લઈને વહી આવ્યા છીએ અને હવે ઘરમાં ખુશીનો માહોલ પૂરેપૂરો છે. પૂરો છે. તો બાબુ આપણે ફટાફટ જમી લઈએ ને પછી આરામ કરો તમે બધા. આરામ કરવું. હવે સવારે 9 વાગ્યા સિવાય એને કામ કરવાનું છે, મારે કરવાનું સારા. પાક્કું સવારે 9 સિવાય ઉઠતા નહીં કોઈ, નહોતું. તો વાંધો નહીં. અને અહીંયા આપડા મસ્ત રોટલા થાય છે, આમાં શાક થાય છે, બરોબર ને મમ્મી? સૂર્યાનું શાક બનાવ્યું. આ પેંડા તો દેવું લઈ આવ્યો ને. હા ભાઈ નાની માં બની ગયા છે એવું આપણે બાબુને કહી છે. તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને સવાર પડી ગયું. કાલે તો બહુ એન્જોય કરી, આપણે ઘરે આવી ગયા છે અને શણગાર્યું હતું. તો ચાલો તમને બધાને આગળ મળાવતા જઈએ. અને મિત્રો સવારમાં તમે વ્યૂ જોવો ખાલી, વાહ ભાઈ વાહ. તો હજી તો મોડું થઈ ગયું છે, નકર તો ચકલીઓ ને એવું બધું બોલતું હોય. અને અહીંયા આપણે મંથનભાઈ હિંચકા ખાય છે સવારમાં મોર્નિંગમાં. કેમ છો મંથનભાઈ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે ગળું મોઢું કરાવવાનો સમય આવી ગયો છે મોર્નિંગમાં. આવો મિત્રો, આપણે ગળી પૂરી ખવડાવીને ગળું મોઢું કરાવ્યું છે. જય માતાજી. સવારમાં આશીર્વાદ લઈ લેજો. તો હવે આપણે ગળું મોઢું કરવાનો ટાઈમ થઈ ગયો છે અને સાથે આપણા છે મસ્ત પૌવા, ચા અને મંથનભાઈ થઈ ગયા છીએ. અને શું શાક બનાવવું એ ચર્ચા હાલે છે મમ્મી ને બાબુ પાસે. હે બાબુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આ જો અત્યારે મોડું થઈ ગયું છે બહુ. હા આપણે વેલું બાબુ કેદી થાય? મારે તો જિંદગીમાં વેલું નથી ભાઈ. મોડું થઈ જતું હોય કાઈ. દેવું ઓવ આવે ને તે વહેલું થાય. હા અત્યારે તો તઈ બાબુ કાંઈ રાંધે નહીં. કામ ન હોય તે મારે રાંધવાનું હોય, એટલે ફરસાણનું હોય, ફરસાણ ન હોય તે ત્યારે વેફરનું હોય. હા, એ વાત બાબુને તો 108 ચાલુ જ હોય. 108 શરૂ, 108 બંધ હોય પણ બાબુ શરૂ હોય. સાચી વાત છે મિત્રો, બાબુ શરૂ હોય 108 બંધ હોય. 108 બંધ હોય. અને હવે આપણે ભાઈ ની વહુ લઈ આવો. મમ્મી ની વાત સાચી છે, ગોતી છે. એટલે અમારે બાબુ ને આરામ મળે, બરોબર ને મમ્મી? ભાભુભાઈ રસોઈ નહીં કરવાની, હા. બહારનું કામ કરશે ને ઓર્ડરનું કામ કરશે. હા બાકી રસોઈ અમારે મારી ભાભી કરી છે. હા. અને અહીંયા આપણી મસ્ત ચા બને છે, ચા બની ગઈ છે મિત્રો. અને અહીંયા મસ્ત આપણા ભાત, મમ્મી આ ભાત એટલા કેવા છે, આ બફાઈ જશે એટલે આખું ભરાઈ જાય ને. હા આખું ખાનું બફાઈ જાય. હા અને બાબુ તમે ઉભા તો રહ્યો, આમથી આમ ક્યાં જાવ? આજે આપણે છે 3જું નોરતું, બરોબર? અને અમારા બા તો મુંબઈ ગયા છે. બા ગયા છે ભાઈ મુંબઈ. હા એટલે છે ને તમે અમને આમ કડી સંભળાવો, અગર બા વિના તો અમને ગીત કોણ સંભળાવે? ગીત તો મને નથી આવડતું. શું વાત છે? ચૈત્ર નવરાત્રી ચાલુ થઈ છે, વાસંતી નોરતા કહેવાય. આપણે બાપુ આપણે આ રમે બધા એનથી ના મોટા નોરતા કહેવાય. આ ભગવાન આપણે જયારે પ્રજાપતિ રાજા દક્ષે યજ્ઞ કર્યો હતો ને, હા. તો એમાં જયારે પાર્વતીજી હોમાય નહોતા ગયા, હા. તે જે પાર્વતીજી ના જે આપણે શક્તિપીઠ છે ને, હા એ બધી પાર્વતી. આ તે ઈ પછીથી જયારે પાર્વતીજી ના જ્યાં અંગ ગયા ને ત્યાં મોટા મોટા શક્તિપીઠ થયા. અને તે પછી ના નોરતા, વાહ ભાઈ વાહ, શું વાત હાચા છે. નોરતા જા, ઓલા તો રમવા ના ને હા હવે તો ઈ આમ શોખ થઈ ગયો છે. શોખ ના નહોતા. ઈ જયારે રામ 14 વર્ષ વનમાંથી આવ્યા હા. પછી દિવાળી નવરાત્રી ની બધા એ રીતે પછી થયા. અને હાચા નવરાત્રી આજ ગણાય. સાચી વાત હા, કહેવાય. કારણ કે ઓકે. માતાજીના
સારું ચાલો મમ્મી ચા પાણી પી લો. હા 12 વાગે ચા પીવી 12 વાગે ચા પીએ અને છીએ. સારી રસોઈ બને. સારી રસોઈ બને, ભાત થાય છે અને આમાં દાળ થાય છે. અને બાબુ શાક શેનું બનાવવાનું છે? શાક રીંગણા બટેટા. રીંગણા બટેટા એમ? હઉ. ઓકે સારું ચાલો મમ્મી રસોઈ કરી લ્યો. હા, રસોઈ પછી બનાવીને જમી લઈએ. જમી લઈએ. હા. એક તું સોખો કરી ને તો લાડ બધા સોખા થાય. આપણે જમીનમાં એક સોખો વાળીએ. આમાંથી 8 જણા ખાવાના છે 8 8 જણા જણા. ખાતા તોય વધશે. અચ્છા મિત્રો આ તમે જોવો કે આટલા આપણે બાબુ માપ લઈને ઓરે આમાંથી 8 જણાને થાય હે બાબુ? ઓકે સારું ચાલો રસોઈ કરી નાખો. હા હવે રસોઈ આગળ ફટાફટ ખાવા મળે હા અને આપણે મળીએ જમવા. ભાઈ બેઠા છે અને આપણો વ્લોગ શરૂ છે. વાહ ભાઈ વાહ. આપણી માટે બનાવે છે ટમેટાનું શાક. હા. અને મમ્મી તમે બધાએ જમી લીધું? હવે ભાઈ 12:15 છે એટલે આપણે જમી જ લેવું પડે. હા. મિત્રો આપણે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને આવી ગયા છીએ મમ્મી પાસે. બહુ નીંદર પીરી હમણાં જ મમ્મી અહીંયા રોકાય એટલે દી આમ એવો નીંદર જ આવે કારણ કે મમ્મી શાક રોટલી દાળ ભાત આમ પરાણે ખવડાવે. અમારા બાપુ ની મને ખવડાવે તો ખરા પણ અમારી મમ્મી વધારે ખવડાવે ને એટલે જમી કરવીને આવી જાય બહુ નીંદર. તો કહેવત કરતી હતી માય માં બીજા વગડાને વાહ. બાપુ હા. માં જેવી જ છે. હા મારે બાબુ તો અમારે માં જ છે ને. હા, માં અમાર મમ્મી કરતા હું બાબુ ને બાપુજી હારે વધારે રહ્યો. પેલા નાનો હતો ને તો બાપુજી જમતા ને તો તું માથે ને માથે હૂતો રહેતો શેટી ઉપર. હા બહુ વાલો હતો. બહુ વાલો હતો મિત્રો. એ વાત સાચી છે કે આપણે હું જયારે નાનો હતો ને મંથન થી ને નાનો ત્યારે બાપુજી અને બાબુ નો હેવાયો બહુ જ હતો. અને અહીં આપણે ચા દૂધ બને છે બહુ મસ્ત. સારું ચાલો મમ્મી ચા પાણી બનાવી લઈએ ને પી લેવી એટલે કાંક નીંદર ઉડે. હા નીંદર ઉડાડી દઉં ને તને હારું ચા હા. બનાવું.